છે અમારી YouTube ચેનલમાં। તમે જોઈ રહ્યા છો આજે આપણે ગ્રેવીવાળા ભીંડાનું શાક બનાવવાનું છે। એના માટે મેં 2 ડુંગળી લીધેલી છે, 1 ટમેટું સુધારેલું છે, થોડું ઘણું લસણ લીધેલું છે, ભીંડો લીધેલો છે અને થોડુંક આદું અને જે તીખી મરચી આવે છે તે લીધેલી છે। આપણે પહેલાં નાખશું સમારેલી ડુંગળી, થોડું લસણ, થોડું આદું અને થોડી જે મરચી લીધેલી છે તે આપણે તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લઈશું। ટમેટાની ગ્રેવી આપણે અલગથી કરવી પડશે। તો બંને ગ્રેવી તૈયાર છે અને આપણો ભીંડો પણ તૈયાર છે। હવે આપણે ભીંડાને પહેલાં ફ્રાય કરશી। એના માટે આપણે પહેલાં ગેસ ઓન કરી